શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વાલા ભક્તો, આપણે પરમહંસ ગાથાના પવિત્ર આખ્યાનો સુણી રહ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ એવું કહ્યું છે કે સુંદર જસ સતસંગીના જે સુણસે વારમ વાર, પરિશ્રમ વિના પામશે ભવસાગરનો પાર. સાંભળતા સંકટ ટળે ને કહેતા કળિમળ જાય, દર્દી સંભારે દર્દમાં તો તરત ભગવાન હરિ કરે છે સહાય. આ આખ્યાનો સાંભળનારાની સહાયમાં શરૂઆતમાં ખુદ આવી જાય છે. આજે આપણે વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન માણવું છે. સંપ્રદાયમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર વ્યાપકાનંદ સ્વામી નામના સંત હતા. આપણે શું કામ એક નામના ભગવાનને ચાર પાંચ સંતો રાખ્યા હતા એ આગળ ખુલાસો કરશું, પરંતુ પહેલા એનો પરિચય લઈએ. સદગુરુ શ્રી મૃદુ હૃદયના મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં આ ચારેય પરમહંસોનો પરિચય આપતા કહે છે કે વ્યાપકાનંદ સંત છે ચાર, કહી સંભળાવો ગુણ અનુસાર. ચારેય સંતો છે એના ગુણ પ્રમાણે હું તેમને વ્યાખ્યાત કરું છું, ઓળખાણ આપું છું. ભેગા રહેતા હશે એના ગુણ જાણ્યા હશે, ગુણ પ્રમાણે ઓળખાણ આપે. આ નંદ સંતો એક બે ના નહીં, નકર ઘણીક વાર આપણને હેત હોય એના ગુણ આવ હોય ને, હેત ન હોય તો એનું ગુણ દેખાય જ નહીં. ત્યારે નંદ સંતોને પરસ્પર કેટલી આત્મીયતા અને પ્રીતિ હશે એના દસ્તાવેજી પુરાવા છે. મંજુકેશાનંદ સ્વામી પરિચય એક એકના ગુણ અનુસાર આપ્યા. પ્રેમાનંદ સ્વામીએ પણ ધ્યાન મંજરીમાં જ્યારે પરમહંસોના નામ લખ્યા 10, 11, 12 પ્રકારમાં, એમાં પણ ગુણ અનુસાર નામ લખ્યા. બીજા અવિનાશાનંદ સ્વામી વગેરે સંતોએ ગુણ અનુસાર લખ્યા. અને નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણીમાં જ્યાં કોઈ સંત કે ભક્તનું લખ્યું પહેલા એના ગુણો લખ્યા. એ એક એકના ગુણગ્રાહી દ્રષ્ટિ કેવી હશે. આ લખે છે, કહી સંભળાવો ગુણાનુસાર. આપણે પરમહંસના પગલે ચાલુ હોય તો પહેલા તો સાથે રહેનારાના ગુણ જોવાની દ્રષ્ટિ પાડવી જોઈએ. હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે પ્રત્યક્ષ સે મોક્ષ હિ હોત, પ્રોક્ષ સે હોત નહીં કબો. જગ હિ માનત પ્રોક્ષ. જગત બધા પરોક્ષ ને માને છે, પણ મોક્ષ તો પ્રગટ થી થાય છે. અને સીધી બાબત છે, પ્રગટ ભોજન હોય પેટ ભરાય, પ્રગટ સૂર્ય હોય તો અંધારું જાય. એમ પ્રગટ ભગવાન કે પ્રગટ સંતો ભક્તોમાં પ્રીતિ થાય તો મોક્ષનો માર્ગ સહજ અને સરળ બની જાય છે. ગુણ કોના હતા તો કે એક મોટા છે સમાધિવાન, રાખે અંતરમાં હરિ ધ્યાન. એક મોટા સંત છે, એનું અંતરમાં અખંડ પુરુષોત્તમનું ધ્યાન છે. અંતરમાં હો, આપણા અંતરમાં કોનું ધ્યાન છે? આપણા જેવા સપના આવે છે, જેવા વિચારો આવે, જેનું ધ્યાન હોય ને એના સપના આવે ને એના વિચારો આવે. આ નિયમ છે અને એની માટે જ જીવાય. અંતરમાં જે હોય ને, અંતરમાં પૈસો પડ્યો હોય તો પૈસા માટે જીવાય, અંતરમાં પરિવાર પડ્યો હોય તો પરિવાર માટે જીવાય, અંતરમાં બિઝનેસ પડ્યો હોય તો બિઝનેસ માટે જીવાય, અંતરમાં વિદેશ જવાનું પડ્યું હોય તો વિદેશ જવા માટે જીવાય. આના અંતરમાં પુરુષોત્તમ નારાયણ હતા, એટલે પુરુષોત્તમ માટે જીવતા હતા. આ આપણે બધાએ સમજવા જેવું છે. અને અંતરમાં જેના ભગવાન રહ્યા એ બોલે ને બ્રહ્માંડો ડોલે. એટલે વિશેષ પરિચય આપતા કે છે કે જેને વિપ્રનો સૂત જીવાડ્યો, એક વણિક કષ્ટ મટાડ્યો. એ ફરતા હૈદરાબાદમાં ગયા હતા અને ઇન્દ્રજીત નામનો બ્રાહ્મણનો દીકરો મૃત્યુ પામ્યો હતો.
તો સંકલ્પ માત્રથી મળદાને બેઠું કર્યું. લખનૌના દિવાન કહેવાય, મોટી પદવી ઉપર રહેલા વેણીરામને ત્યાંના નવાબે 1 કરોડનો દંડ આપ્યો હતો. પણ સ્વામીના સંકલ્પે પુરુષોત્તમ નારાયણે 1 કરોડનો દંડ ભરી આપ્યો. અને મહારાજ એને ખત આપતા બોલ્યા કે દામ વિના દુખી થાય એવો લોભ નહીં અમભાસ. એટલે કે છે કે વણિકનો કષ્ટ મટાડ્યો એ લખનૌના વેણીરામ, અને વિપ્રસુદ જેવાડ્યો એ હૈદરાબાદના ઇન્દ્રજીત. ક્યાં લખનઉ, ક્યાં હૈદરાબાદ, ક્યાં આ પરમહંસો આટલા પુરુષોત્તમના તદાકાર થયા હતા તો સત્સંગ માટે પોતાની કાયાને ઘસી નાખીશ. એ પણ સમજવા જેવું છે. હવે કે છે કે બીજા મંડળી લઈને ફરે, બહુ જીવને ઉપદેશ કરે. એક મંડળધારી સંત હતા, એની પણ આપણે વ્યાખ્યા કરશું. બીજા ધ્યાન ભજન ના ભંડાર, ચોથા ગાય હરિ ગુણ સાર. ધ્યાન ને ભજન નો ભંડાર. કોક લોભનો ભંડાર હોય, કોક કામનો ભંડાર હોય, કોઈ સ્વાદનો ભંડાર હોય, કોઈ દેશ વિદેશ વિચરવાનો ભંડાર હોય. આ ભજનના ભંડાર હતા. ભજન એનો આહાર હતો. આપણે આજે ભજનના ભંડાર હતા એ વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન આપણે પહેલા લેવું છે. તમે કહેશો કે કોણ હતા? તો આ જે ભજનના ભંડાર એવા વ્યાપકાનંદ સ્વામી એ ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને વિક્રમ સંવત 1876 જેઠ સુધી ભીમ એકાદશી, કે એકાદશી તો અનેક આવે પણ ભીમસેને આ એકાદશી કરી હતી એટલે આપણા ગ્રંથોમાં એનું નામ ભીમ એકાદશી પડી ગયું. વળી નિર્જળા કરી હતી એટલે નિર્જળા એકાદશી પણ એનું નામ છે. આ દિવસે એવો 1876 ગઢપુરથી અક્ષરધામમાં ગયા હતા. પરંતુ એમનો જન્મ આજે ઉત્તર પ્રદેશનો કાનપુર જિલ્લો છે. પહેલા એને કનોજ કહેતા હતા, અને ભાગવતજી વગેરે ગ્રંથોમાં એને કાન્યકુબ્જ પ્રદેશ કહ્યો છે. ત્યાં એમનો જન્મ થયો હતો. બીજા વ્યાપકાનંદ સ્વામી ઝરણાપરણા ગામના હતા, જે શીતળદાસ હતા, અને એમનો જન્મ એ ઝરણાપરણા હાલનું પન્ના સિટી મધ્યપ્રદેશમાં છે, ત્યાં થયો હતો. ત્રીજા વ્યાપકાનંદ સ્વામી એ આ બોટાદ પાસેના નાગલપર ગામના ભોજા પટેલના દીકરા વિઠ્ઠલભાઈ હતા, કળથિયા હતા કાષ્ટમાં. જૂના જમાનામાં અમુક વેપાર કરતા એનાથી અટકો પડી જતી હતી. એ બોટાદમાં બધા તારાપુર વિસ્તારના કળથિયાઓ કળથી વેચવા આવ્યા, એટલે કળથીનો વેપાર કરનારા એટલે બધા કળથિયા થઈ ગયા. પછી એમાંથી અમુકે પોપૈયાનો વેપાર કર્યો, તો એ પાછા પોપૈયા વાળા થઈ ગયા. અમુક વખતે ગામના આધારે અટકો પડી જતી હતી. સાવલી ગામમાંથી બધા છૂટા પડ્યા વેપાર માટે, એ બધા સાવલિયા કહેવાના. સોજિત્રા ગામમાંથી છૂટા પડ્યા એ બધા સોજિત્રા કહેવાના. તારાપુર થી અલગ અલગ જગ્યાએ ગઈ, તારાપરા કહેવાના. આવું તે દિવસે હતું, આજે પણ હોય. અમુકની અટક કાનાણી હોય, પણ સુરત વગેરે રહેવા ગયા હોય, હિરાણા ગામના બધા એને હિરાણા કહીને જ બોલાવતા હોય આજે પણ. પછી એની સરનેમ થઈ જાય. અમુકને અટક બીજી હોય, પણ મીઠાપુર ગામમાં જ ગયા એટલે એને મીઠાપુર કહેતા હોય બધા. એ ગામને નામે એની અટકો પછી લોકજીભે વણાતી હોય છે. એટલે આ અટકોમાં બહુ અટકવાની જરૂર નથી, મારે તે કેવું છે. એ તો સહજ છે. ચોથા દ્વારા અનેક લોકોને સત્સંગ થયો હતો, પરંતુ સૌથી પહેલા આપણે રામાનંદ સ્વામીના શિષ્ય એવા વ્યાપકાનંદ સ્વામી, જે મોટા હતા, સમાધિનિષ્ઠ આ પણ હતા. આમ તો ચારે ચાર વ્યાપકાનંદ સ્વામી સમાધિનિષ્ઠ હતા. પરંતુ આપણે આનો આખ્યાન આચાર્યોદય ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજી અપ્રસિદ્ધ છે, પરંતુ હરિલીલામૃત જેવો અદ્ભુત અનુપમ ગ્રંથ છે. અને એના લેખક પણ આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ છે. અને જે રીતે હરિલીલામૃત ગ્રંથ વિહારીલાલજી મહારાજે એની કાવ્યાત્મક એ દલપતરામજી પાસે કરાવ્યું, સેમ આ ગ્રંથનું પણ એ રીતે આ કાવ્ય ગ્રંથ એ દલપતરામ મહાકવિએ કરેલું છે. જ્યારે હરિલીલામૃત ગ્રંથ લખવાનો આરંભ થયો એ વખતે આચાર્ય શ્રી વિહારલાલજી મહારાજે આખા સત્સંગમાં એક ટીમ બનાવી હતી, અને કે જ્યાં જ્યાં હજી
વડીલોના મુખે પ્રમાણભૂત પ્રસંગો કહેવાતા હોય એ લખી લાવો. ત્યારે જે પ્રમાણભૂત પ્રસંગો ભગવાન સ્વામિનારાયણના હતા એ તો લખ્યા જ, પરંતુ મોટા મોટા સંતો ભક્તોના આખ્યાનો પણ જેના વંશજોમાં હોય તો એનું આખ્યાન પણ આવે ને, એટલે આખ્યાનો પણ લખાણા. હવે એ આખ્યાનો બધા હરિલામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણના મુખ્ય નાયક પણ લખવાનો હતો, એટલે એમાં એ બધા આખ્યાનો સેટ ન થયા. જ્યાં અનુકૂળ આવ્યા આખ્યાનો લીધા છે, હરિલામૃતમાં પણ છે, પરંતુ વિશેષતા આખ્યાન પછી ટચ થતું હોય, પહેલા ટચ થતું હોય, તે બધું મૂકવું કેમ, ગ્રંથ લાંબો થઈ જાય. એટલે જે બચ્યા હતા એ પછી આચાર્યશ્રીએ ક્યાંક રઘુવીરજી મહારાજ લોધિકા, મેંગણી વગેરે ગયા, તો ત્યાં લોધિકા જાય તો એ અભેસિંહ રાજાનું આખ્યાન કહે, મેંગણી જાય તો માંડભાનું આખ્યાન કહે, સાધી જાય તો ત્યાં સાધીના શિવલાલ શેઠનું આખ્યાન કહે. વળી એ આચાર્યોદય ગ્રંથમાં મોટા મોટા સંતો, ભક્તો, બ્રહ્મચારીઓ, પાર્ષદો ધામમાં ગયા એની અંતિમ તિથિઓ સાથે ગુણાનુવાદ સાથે તિથિઓ લખી છે. કોણ દાદા ખાચર ધામમાં ગયા કેવા હતા, તો કે આવા સમર્પિત હતા, નિષ્કામી હતા, ભગવાનને સંતો માટે જ જીવતા હતા, સત્સંગના આધાર સ્તંભ હતા. આમ એક એક સંતો ધામમાં ગયા હોય તે પ્રસંગે પણ બહુ ગુણાનુવાદ લખ્યા છે. આચાર્યશ્રીઓ જે ગામમાં વિચરણ કર્યું ત્યારે ત્યાંના કોઈ મુખ્ય ભક્ત આવ્યા હોય દર્શને, એટલે એની 3 પેઢીના નામ લખી અને એના પણ ગુણો લખ્યા છે. એટલે ગુણ ગ્રાહિતાના મૂર્તિમાન સ્વરૂપ એ આચાર્યોદય ગ્રંથ છે. અને સૌથી વધારે ગુણ લેનારા કોઈ એ વખતે સંપ્રદાયમાં હતા તો એ સંપ્રદાયના વડા આચાર્યશ્રીઓ હતા, અને એ જ બધાના ગુણ લેતા અને ગુણ કહેતા. એટલે સંપ્રદાયમાં દિવ્યતા બહુ જ હતી. એ બીજાના બધા પોતાના વખાણ કરે એવું નહોતું. ભગવાન સ્વામિનારાયણનો ગુણ હતો. સંપ્રદાયમાં યશની વહેંચમ વહેંચી હતી. અને એટલે કળયુગમાં સતયુગ હતો. કલી જોઈ કે આશ્ચર્ય પામે. ક્યારે? કે એક એક કીર્તિ સો ગાવે. કલી જોઈ આશ્ચર્ય પાવે. એ 3 પેઢી સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહ્યું, એનો આચાર્યોદય મોટો પુરાવો છે. આચાર્યોદય ગ્રંથમાં આઈ થિંક 58 અધ્યાય એ રઘુવીરજી મહારાજના આખ્યાનના છે. 36 અધ્યાય એને પ્રભાવ કહ્યા છે એ ભગવત પ્રસાદજી મહારાજના છે, અને 190 ઉપરાંત અધ્યાયો આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના છે. કેમ કે એની સમકાલીન આ ગ્રંથ લખાતો હતો. એમાં એ વિહારીલાલજી મહારાજનું જે આખ્યાન છે એમાં 164 થી 168 એટલે 5 અધ્યાયમાં આ વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન વિસ્તારથી લખાણું છે. એક જ લેખકે 2 આખ્યાન લખ્યા, એટલે એનો અર્થ થાય કે 2 વ્યક્તિઓ જુદા હતા. આચાર્યોદયમાં રામાનંદ સ્વામીના શિષ્યનું આખ્યાન એ પણ વિહારીલાલજી મહારાજે લખ્યું, અને હરિલીલા અમૃતમાં જ્યારે મહારાજ ખરેણીમાં રામાનંદ સ્વામીના ધામગમન પછી પહેલી ધર્મ સભા કરી, અને એમાં ધરણાપરણાનું વ્યાપકાનંદ સ્વામીનું પણ એ જ લેખકે લખ્યું, એટલે એનું ખબર છે કે બંને જુદા છે. આપણે એમાં આજે રામાનંદ સ્વામીના દીક્ષિત છે એનું આખ્યાન સાંભળીએ. સમકાલીન શ્રી હરિ કેરા હતા વ્યાપકાનંદ ભલેરા, પૂર્વ દેશના પોતે રહીશ, કથા તેમની આજ કહીશ. એ વખતે કાર્તિકી કે ચૈત્રી સમયા મોટા મોટા વડતાલમાં મહારાજની આજ્ઞા અનુસાર ભરાતા. ગઢપુરનો જળજીણી ઉત્સવ આખા સંપ્રદાય માટે પ્રસિદ્ધ હતો. જુનાગઢનો જન્માષ્ટમી ને ભીમ એકાદશીનો ઉત્સવ અને ધોલેરા ધામનો શરદ પૂર્ણિમાનો ઉત્સવ અણતેડા બધા આવતા હતા. અને ઉત્સવ પ્રસંગે આવા મોટા મોટા સંતો ભક્તોના આખ્યાનો ગવાતા હતા. આચાર્ય પ્રવાર વિહારીલાલજી મહારાજ કે છે આ વડતાલમાં ચૈત્રી સમયો ભરાણો હતો. એ પ્રસંગે કે છે હું આજે રામાનંદ સ્વામીના શિષ્ય જે વ્યાપકાનંદ સ્વામી હતા એનું આખ્યાન કહું છું. એ પૂર્વ દેશના, એટલે આજનું જે આપણે હિન્દુસ્તાન કહીએ છીએ, યુપી કહીએ છીએ, એને આપણા ગ્રંથોમાં બહુ અમુક જગ્યાએ પૂર્વ દેશ તરીકે પણ વર્ણવ્યો છે. એટલે પૂર્વમાં પ્રગટ્યા અને પશ્ચિમ પધાર્યા, ગઢપુર રહ્યા જગરાય. આ પંક્તિઓ લખાણી છે સમજવા માટે. આમ તો એ ઉત્તર દિશામાં છે, પણ આપણાથી પૂર્વમાં હોવાથી એને પૂર્વ, આપણને ગુજરાતને પશ્ચિમ તરીકે વર્ણવ્યું છે. ગંગા અને યમુના
બંને વચ્ચેનો પ્રદેશ એને એ જમાનામાં કાન્યકુબ્જ દેશ કહેવાતો હતો. તમે કહેશો કે કાન્યકુબ્જ એવું શું કામ નામ પડ્યું? તો આ દેશમાં પહેલા જેની કથા પુરાણોમાં લખાણ છે, કુશનાભ નામના રાજા થયા, અને કુશનાભ નામના રાજાને ગુણવંતી, શીલવંતી, સદાચારી, સંયમી એવી એક સાથે 100 કન્યાનો જન્મ થયો હતો. એટલે 100 દીકરીઓ હતી. એના રૂપ, ગુણ, શીલને જોઈને અમુક વાર દેવતાઓ પણ મોહિત થતા, અસુરો પણ મોહિત થતા. એ વખતે સ્વયં ભગવાન બ્રહ્માજીએ પધારી અને એમનું કુબ્જ કરેલું. આપણે ભીષ્મ પિતા પ્રતિજ્ઞા કહેવાય છે ને, એ રીતે. એટલે એમાં એમને જોઈને કોઈને વિકાર થાય નહીં. એટલે કન્યાઓનું કુબ્જ કર્યું, ત્યારથી એ આખા દેશનું નામ પડી ગયું કાન્ય કુબ્જ. એ એની ક્રિયા થકી એ દેશનું નામ પડ્યું છે. ઘણી વાર જ્યાં જે ક્રિયા થઈ હોય એ પ્રદેશ એ નામે ઓળખાતો હોય છે. એટલે એ કાન્યકુબ્જ પ્રદેશ ભાગવતજીમાં અજામેલનું આખ્યાન આવે છે. એ અજામેલ પણ આ ગંગા કિનારે રહેલા કાન્યકુબ્જ પ્રદેશનો હતો. આજે એને કનોજ કહે છે, વચમાં એને કાનપુર કહેતા હતા. પણ આ ગંગાજીના કિનારે આવેલો આ દેશ છે. અને ભાગવતજીમાં વિશ્વામિત્રનું આખ્યાન બહુ વિસ્તારથી આવે છે. જ્યાં ગાધી રાજા હતા અને એના દીકરા આ વિશ્વામિત્ર થયા, એ પણ આ કાન્યકુબ્જ પ્રદેશના જ રાજા હતા. એ રામાયણમાં આવે છે. એટલે કે આપણા અમુક વખતે શું છે, કાળે કરીને જે મોટા સિટી એ વખતે હોય, અત્યારે નામ ચેન્જ થયા હોય. પણ નામ ચેન્જ થવું એ તો વિશ્વનો ધર્મ છે. એને અર્થ એવો નથી કે કંઈ ખોટું છે. ત્યારે એ નામે બોલાવતા હતા, આજે આ નામે બોલાવે છે, પણ છે તો ખરું. આમાં આ આજનું જેને આપણે કનોજ કહીએ, ભગવાન સ્વામિનારાયણનું પણ મોટું મંદિર છે. આપણે ગુજરાતમાંથી અયોધ્યા કે છપૈયા બાજુ જવું હોય તો રસ્તામાં આ ગામ આવે. આપણે એમપી તરફથી જતા હોઈએ તો, આમ જયપુર બાજુ જતા હોઈએ તો ન આવે, આપણી જાણ માટે. આ ગામમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ વગેરે આચાર્યશ્રીઓ પણ ગયેલા. આ ગામમાં એકવાર ભગવાન સ્વામિનારાયણ પણ બાળ સ્વરૂપે હતા ત્યારે ત્યાં આવેલા. આ ગામમાં આચાર્ય પ્રવર શ્રી રઘુવીર મહારાજ પણ સંઘ સાથે ગયેલા. મોટા મોટા નંદ સંતો પણ અહીંયા ગયેલા. આ ગામમાં ભગવાન બુદ્ધ પણ આવેલા. એટલે ભગવાન બુદ્ધના 3 વિહારો, સ્તૂપો છે મોટા. એમાં એક સ્તૂપમાં ત્યાં ભગવાન બુદ્ધનો દાંત રાખેલો છે. બહુ જતન કરીને એ લોકોએ રાખેલો છે, આજે પણ છે. આ ગામમાં ભગવાન વામન પણ વિચરણ કરતા કરતા ગયેલા. એટલે વામન ભગવાનનું પણ બહુ વિશાળકાય મંદિર છે. અને આ વામન ભગવાનના મંદિરના પૂજારી જ આ વ્યાપકાનંદ સ્વામી હતા. આપણને એમ થાય કે એમનું પૂર્વાશ્રમનું નામ શું હતું? તો આ બ્રાહ્મણ કુળમાં જનેલા આ વ્યાપકાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિઠ્ઠલરામ હતું. એક એમના માસ્યાય ભાઈ હતા. એ માસ્યાય ભાઈનું નામ હતું સુખરામ. અને બે પાછા ભાઈઓ પણ, કાકા બાપાના ભાઈઓ પણ થતા હતા. અને એક જ પરિવારમાં નજીક નજીકમાં રહેતા. એટલે આ વિઠ્ઠલરામ અને સુખરામ બંને જીગરજાન દોસ્તો પણ હતા. અને બંનેએ નાનપણથી ઠેરાવ કર્યો હતો કે કોઈ પણ ભોગે આપણે પુરુષોત્તમ નારાયણને પામવું છે. આ બહુ સમજવા જેવું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરસ્પર એકબીજાના આત્મીયતાના ઉત્તમ ઉદાહરણો છે. લાલજી ને મૂળજીની જોડી, કે એક ગુણાતીતાનંદ સ્વામી થયા અને એક નિષ્કુળાનંદ સ્વામી થયા. ઉંમરમાં થોડા નાના મોટા છે, પરંતુ હેત બે મિત્ર જેવું. અને બીજી લોયાણ ધામના માણસિયા બાપુ ને નાથા બાપુ, એની જોડી એવી હતી. એટલું બેન હેત હતું કે તમે પેલા ધામમાં જાવ તો મને તેડી જાય, અને મને હું ધામમાં જાવ તો તમને તેડી જાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે નાથા ભગતને તેડવા આવ્યા પછી એ માણસીઓ કે છે તો કાલ મને આવશે, કેમ જે અમારે કોલ છે. એ કેવી આત્મીયતાના કોલને પુરુષોત્તમ નારાયણે પૂર્ણ કર્યા છે. ઝીણાભાઈના, આપણા પંચાળાના ઝીણાભાઈ અને દેવરામ જુનાગઢભાઈના, એમને પણ કોલ હતા. પીપળાવના પ્રભાશંકર, આ ત્રણેય કોલ હતા કે જે પેલા ધામમાં જાય બીજાને તેડવા આવે. અહીંયા તો હારે રહેવું જ, યોગો યોગ સુધી ભગવાનના ધામમાં પણ હારે રહેવું. નકર તકલીફ શું થાય ખબર છે?
થોડાક દિવસ આપણે ભેગા રહીએ ને ત્યાં મન છૂટા પડવા માંડે, પછી તનથી તો રહેતા હોય પણ મનથી જુદા થઈ જઈએ. આ કેવા મનથી એક મેક રહેતા હશે. કોલવાડાના ભીમદાન રત્નુ જે કવિશ્વર માવદાનજીના પિતાશ્રી હતા, આ લોધિકાના અભેસી બાપુ હતા, અને વાગોદડના ભાણભાઈ હતા. આ ત્રણેય કોલ કરેલા. આ તો મધ્યકાલીન સમય આવી ગયો. પણ એને તે એક પેલા ધામમાં જાય તો બીજાને તેડવા આવે. એટલે પેલા ભીમદાન રત્નુને મહારાજ તેડી ગયા, પછી મહિના પછી લોધિકાના બાપુને તેડી ગયા, અને પછી ઓલા બંને આવીને ટૂંક સમયમાં વાગોદડના ભાણભાઈને પણ તેડી ગયા. આવી આત્મીયતાના સેતુઓ હતા. આ બંને એવા આત્મીયતાથી જોડાયેલા હતા. આ મંદિરના પૂજારી હતા, અને આમનો જન્મ વિક્રમ સંવત 1826 થયો હતો. 26 થયો અને 76 ધામમાં ગયા. એટલે કેટલા વર્ષ રહ્યા? 26 થી 36, 20, 50 વર્ષ. 50 વર્ષ જેવું ધરતી ઉપર રહ્યા. આ પૂર્વના મુક્ત હોવાથી અને સૂક્ષ્મ બુદ્ધિ વાળા હોવાથી એના માતા પિતાએ ખૂબ જ ભણાવ્યા પછી એને નક્કી થયું કે ભણતરનું ફળ ભોગ નથી, પરમાત્મા અને સત્સંગનો યોગ છે. અને ગામમાં કોઈ સંતો મંતો આવે તો તરત જ બાળપણાની રમત છોડીને કથા વાર્તા સાંભળવા તત્પર થઈ જતા હતા. ઘણી વાર એ કથા સાંભળ્યા પછી અંતરમાં ઉતરીને આત્માને પરમાત્માના વિચારમાં પણ તલ્લીન થઈ જતા હતા. આ બહુ સમજવા જેવું છે. ઘણીક વાર આપણે સાંભળતા તો હોઈશ પણ કાંઈ એનું શ્રવણ કરીને મનન કરતા હોતા નથી. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા, અને ચિંતકોનું પણ એવું કહેવું છે કે એકવાર શ્રવણ કરેલાનું 100 વાર મનન કરે, 1000 વાર નિધિધ્યાસન કરે, ત્યારે એનો સાક્ષાત્કાર થાય. આ શ્રવણ પછી મનનના મૂર્તિમાન સ્વરૂપ એટલે વલ્લભરામ અને વિઠ્ઠલરામ અને સુખરામ હતા. અહીંયા આચાર્ય શ્રી વિહલાલજી મહારાજ પ્રભાવ 164 લખે છે કે કથા વાર્તામાં બહુ મન, પ્રેમે સાંભળી થાતા પ્રસન્ન, શાસ્ત્ર સાંભળવા બહુ શોખ, લાગ્યો ઈશ્વર નો દ્રઢ નોક. નોક એટલે લગ્ની. કથા સાંભળવાનો બહુ શોખ. શોખ શેનો હતો? મોબાઈલ જોવાનો, મોબાઈલમાં કાર્ટૂન જોવાનો, મોબાઈલમાં એકાબીજાને ચીટિંગ કરવાનો, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં સમય બગાડવાનો. આજના બધાના શોખ કેવા હોય? ક્રિકેટ જોવાનો અમુકને શોખ હોય. બધું મૂકીને જો આપણું મન એવું છે કે જ્યાં શોખ હોય ને ત્યાં સ્થિર થઈ જાય. કોઈ એવું કહેતા મન અસ્થિર છે, વાત જ ખોટી. મનને જેમાં શોખ મનાય ત્યાં સ્થિર થાય, જેમાં રસ આવે ત્યાં સ્થિર થાય, જેમાં સુખ મનાય ત્યાં સ્થિર થાય, અને જેની જરૂરિયાત ઊભી થાય તો પણ સ્થિર થઈ જાય. એટલે છોકરાઓ કહેતા હોય કે વાંચવામાં મન નથી રહેતું, એ 10 મહિના નો વાંચતો પણ પરીક્ષાના 15 દિવસમાં 10 મહિનાનું વાંચી નાખે. હું કામ? હવે જરૂરિયાત આવી, હવે હાલશે નહીં. અને કથા વાર્તાનો શોખ હતો, અને એટલે જ એને કોઈ સંતો ભક્તોના પ્રસંગો આત્મામાં ચોંટી જતા હતા, સાક્ષાત્કાર થઈ જતા હતા. અને શોખ હોય ને એનું માપ હું, હરેશભાઈ, બીજું મૂકી કરી લે. જો ક્રિકેટનો શોખ હોય ને તો ભલે જોબ જે કરતો હોય પણ ક્રિકેટ આવતો હોય જોઈ જ લે. અમુક સંગીતનો શોખ હોય, ભલે કામ કરતો હોય પણ એ સંગીતના સોંગ સાંભળી જ લે. એટલે બીજું કામ ન હોય એવું નહીં, એ કામ હોવા છતાં એ કામ કરતા કરતા આ કરી લે, એને કહેવાય શોખ. આ કે છે કે ગમે તેવું પડ્યું મૂકી કામ, જપે સ્નેહથી સુંદર શ્યામ. કામ મૂકીને ભગવાનનું નામ જપતા હતા, કામ મૂકીને કથાનું શ્રવણ કરતા હતા. જ્યાં જ્યાં નીકળે શાસ્ત્ર પ્રસંગ, ત્યાં ત્યાં તેમને થાય ઉમંગ, ખાવા પીવાનું મૂકે ખસેડી, મૂકે સારા સખાઓની હેડી. હવે મારો મિત્ર આવી ગયો ને એટલે આજ માર કથામાં ન હોવાનું, મારો મહેમાન આવ્યા હતા ને એટલે આજ કથામાં. આ એવા નહોતા. કે છે કે મિત્ર એવા હોય અને કથામાં ના પાડતા એને મૂકી દે, મૂકે સારા સખાઓની હેડી, અને ખાવા પીવાનું મૂકે ખસેડી. અને આપણે
આ નથી થતું, એટલે આપણામાં દિવ્યતા પ્રગટતી નથી. અમારા સિદ્ધાનંદ સ્વામી બગડ ગામમાં સત્સંગ કરાવવા ગયેલા અને ત્યાંના દરબાર કથા સાંભળવા બેઠા ત્યારે એમના દીકરાએ આવીને કીધું કે આતા આતા ઘરે આવો, મારી માં બરકે, બરકે એટલે તમને બોલાવે છે. હું કામ? મારા મામા ઘરે આવ્યા છે. તો કે હરે જા બેટા હું આવું છું. સ્વામી કે હરે કથા સાંભળો. અમારે તો કુટુંબીના ભાઈઓ દીકરાઓ દીકરીઓ બધા સાસ વારે આવતા જ હોય ગ્રસ્તને. તમે સાધુ 100 મહિને 12 મહિને એકાદ વાર આવતા, કથા સાંભળો. ત્યારે થોડી વાર થઈ એટલે ફરીને દીકરાને મોકલ્યો કે મહેમાન આવ્યા છે. એ કે છે ફરીને દીકરો આવીને કે છે કે આતા મારી માં બરકે છે, મહેમાન આવ્યા છે. તો કે આવીશ આવીશ બેટા આવીશ. ત્રીજી વાર, હવે 2 3 ને ત્રીજી વાર બધાને બાટલો ફાટે છે. આપણો નિયમ છે 1 2 ને 3 પૂરું. ત્રીજી વાર આવ્યા ત્યારે કે છે કે કીધું નહીં, મારી માં કેવરાવે છે આતા કે વ્યવહારમાં રહેવું જોઈએ. ત્યારે એ હળવીર સુરવીર દરબાર બોલ્યા એ કે તારી માને કેજે કે વ્યવહારને નાથ મોડો કાઢીને ઊભી બજારે વહેતો મૂક્યો છે. હરે સ્વામી કથા કરો. આ કથા જન્મ મરણનો થાક ઉતારનારી છે. અસંખ્ય જન ઉધરે હરિકથા સુણતા કાન, અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન. આ માટે આ એવા હતા કે કુટુંબીઓ બોલાવે તોય કથા છોડીને જાય નહીં, એટલે એમાં રૂઢા ગુણ આવશે. ભગવાન સ્વામિનારાયણ એવા હતા, એની માથે અયોધ્યામાં હતા ને વિઘ્ન આવ્યું ત્યારે ભક્તિ માતા એક દી કહે છે પછી આપણે કથામાં બહુ નહીં કરવાનું નકર વિઘ્ન થાય. જો રાત્રે તને કાલે વિઘ્ન નહોતું કર્યું, ભગવાનને મારવા 200 અસુરો ઘેરી વળ્યા હતા. પછી ભગવાનને સંકલ્પ કર્યો તે અંદર લડી મર્યા અને મહારાજ નિર્વિઘ્ન વહી ગયા. એ પ્રસંગે ભક્તિ માતા કહે છે કે કાલે વિઘ્ન આવ્યું, ત્યાં કે એક નહીં ભલે વિઘ્ન આવે કોટી પણ એના થકી હરિકથા છે મોટી. કરોડ કામને ઠેલીને આ તો હું કરીશ. મુકે સુગ્ન સગાનો સંબંધ રાખે ઈશ્વર સાથે પ્રબંધ. સુગ્ન હોય, ડાયા હોય, વ્યવહારમાં બુદ્ધિશાળી હોય, પરંતુ એને મૂકીને પણ હરિકથા શ્રવણ રાખતા. અને તમે જોજો આ વિશ્વના જે કોઈ મહાન હશે, તેજસ્વી હશે, યશસ્વી હશે, આજે આપણે એના નામનું યાદી રાખતા હશે, એ કોઈ પણ ધર્મના હશે, કોઈ પણ ફિલ્ડના હશે, પણ એને વાંચનનો શોખ તો ખૂબ હશે. તમે એક એકમાં જોજો, મોદી સાહેબ નાના હતા ત્યારે કેટલું વાંચતા, લાઇબ્રેરીમાં જ હતા. એ જ રીતે બીજા કોઈ હશે, વિવેકાનંદ સ્વામી હશે, બધા કે નાનપણમાં એને ગ્રંથો બહુ વાંચ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ માટે તો એવું લખાણું, ઓમ સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. શું લખાણું? ઓમ સતશાસ્ત્ર વ્યસનાય નમઃ. નિત્ય સતશાસ્ત્રનું વ્યસન પડી ગયું હતું. જેમ વ્યસનીને વ્યસન વગર ચાલે નહીં, એમ ભગવાન સ્વામિનારાયણ દિવસમાં કથા શ્રવણ કરે નહીં તો એને ઊંઘ આવે નહીં. આ પણ એવા હતા. એટલે કથા વાર્તાના પ્રસંગમાં સંબંધીનો સંબંધ ખસેડી દેતા હતા. એવા મૂળથી એ મન મોજી શકે તે મને ના કોઈ ગોજી. એટલે રૂંધી કોઈ ન જા શકતા. ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું હોય, મંદિરની સેવા કરવી હોય, સાધુ સંતોની સેવા કરવી હોય, ભગવાનની પૂજા કરવી હોય, આ 3 કામમાં એને કોઈ રોકી શકતા નહીં. એટલે કે છે અને બદ્ધ અને મુક્તમાં આટલો જ ફેર છે. બદ્ધ છે એ સગા સંબંધી કે એમ જ કરે, એમાં જ એને અમતા મમતા હોય. પછી એને ભગવાન સમજાવે, કોઈ પણ સમજાવે તો એ સંબંધીને માટે ખોટું થતું હોય એટલું કરે, પણ ભગવાન કે સંતનું પણ માને નહીં. ધૃતરાષ્ટ્રને બધા સમજાવે તો દુર્યોધન કે એમ જ કરે, કેમ છે ત્યાં એને બંધાયેલો હતો. અને આ અહમતા મમતા એ માયા છે. ત્યારે મુક્ત છે એનાથી નિર્લેપ હોય, એને ભગવાન કે સંતનો સત્સંગ મળતો હોય તો અતિશય આનંદ થાય. આ વલ્લભરામ ને સુખરામ આ બંને સંસારમાં હોવા છતાં કમળવત નિર્લેપ હતા અને નિત્ય ભગવાનની, વામન ભગવાનની સેવા પૂજા કરતા, સત્સંગ કરતા. એક દિવસ ગુજરાતમાંથી આવેલા યાત્રિકોએ કહ્યું,
ગુજરાતમાં જીવનમુક્ત પ્રગટ થયા છે. અને આમ જ્યાં વાત કરી ત્યાં ભગવાનના સ્વરૂપમાંથી દિવ્ય પ્રકાશ પચરાણો. એને એમ થઈ ગયું કે અમે 20-20, 22-22 વર્ષથી મંદિરની સેવા પૂજા કરીએ છીએ અને રોજ પ્રાર્થના કરીએ છીએ, પણ જીવન મુક્તાનું નામ સાંભળતા પ્રકાશ પચરાણો એટલે માટે જીવન મુક્તા જરૂર હોવા જોઈએ. જો મંદિરમાં તો અસંખ્ય હતા, પરંતુ આ બેને જ પ્રકાશ દેખાણો. હોવી એટલે અનુભવાય એવું નથી, આપણામાં હોય તો અનુભવાય. એને એ ભગવાનને સત્સંગને પામવાનો ને એમાં જામવાનો શોખ હતો એટલે અનુભવાનો. વળી એક દિવસ નિર્મળ હૃદયના વલ્લભરામ ભાગવતની કથા સાંભળવા ગયા. એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા એમાં ધ્રુવજી અને પ્રહલાદજીના પવિત્ર આખ્યાન આવ્યા અને આ આખ્યાનને સાંભળીને દિલમાં ચમત્કાર થયો, એક લગ્ન લાગી. શું તો કે જેમ ધ્રુવજીએ કર્યું એમ મારે કરવું છે. ધ્રુવજીએ શું કર્યું તો કે છે પામો હરિ કે પાડું પંડને કર્યું, ધ્રુવજીએ કર્યું એમ. હું કાં પરમાત્માને પામી જાઉં, કાં પંડ પાડું. જેમ ધ્રુવજીએ તનની પરવા કર્યા વિના પરમાત્માને પામવા તત્પર થયા, પ્રહલાદજીએ બધા જ પિતાનો કુટુંબીઓનો સંબંધ છોડી અને હરિગુણ ગાયા. મારે પણ આ કરવું છે. જો આખ્યાનમાંથી હાવળું લીધું ને મનન કર્યું. હવે આખ્યાનનું મનન એક રાત ભલે કરતા, કાલે એ આખ્યાનના મનનનું પરિણામ આપણે સાંભળશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની